ગુજરાત રાજ્ય કરંટ અફેર્સ. વાપીમાં DHW અપગ્રેડેશન ફેસિલિટી શરૂ. તેમાં ઇન્ડિયા દ્વારા વાપીમાં દેશની પ્રથમ ખાનગી ડિપ્લેટેડ હેવી વોટર DHW, જેને ડિપ્લેટેડ હેવી વોટર કહેવામાં આવે છે, અપગ્રેડેશન ફેસિલિટી શરૂ. ન્યુક્લિયર ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ યુક્તિ. ભારતની ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી માટે ટેકનિકલ પ્રગતિનું પગથિયું. રાષ્ટ્રીય કરંટ અફેર્સની અંદર જોઈએ તો ઇસરોએ નિસર સેટેલાઇટ લોન્ચ કરવાનું કર્યું નક્કી. નિસર નાસા ઇસરો સાર સેટેલાઇટ 30 જુલાઈ સાંજે 4:40 વાગ્યે GSLV F-16 રોકેટથી લોન્ચ થવાનું. જમીન, ભૂકંપ, બરફના પહાડો, કૃષિ, પાણી સ્તરો માટે રિયલ ટાઈમ ડેટા આપશે. આ ભારત અને અમેરિકાનું સહયોગી મિશન છે. આગળ વાત કરીએ તો એર ઇન્ડિયા માટે DGCA ઓડિટ રિપોર્ટ બહાર પાડ્યો. DGCA ડાયરેક્ટર જનરલ ઓફ ધ સિવિલ એવિએશન ઓડિટમાં 51 સુરક્ષા ખામીઓ મળ્યા. ટ્રેનિંગ, સુરક્ષા સાધનો, ફ્લાઇટ સિમ્યુલેશનના અભાવ જેવી ગંભીર ત્રુટીઓ. 30 જુલાઈ સુધી સુધારાના આદેશ આપવામાં આવ્યા. ઇન્ડિયા યુકે કોમ્પ્રિહેન્સિવ ટ્રેડ એગ્રીમેન્ટ માટેની તૈયારી. સરકાર દ્વારા 1000 આઉટરીચ પ્રોગ્રામ યોજાશે. વેપાર કરાર વિશે ઉદ્યોગકારો અને નાગરિકોને માહિતગાર કરાશે. આંતરરાષ્ટ્રીય કરંટ અફેર વિશે જોઈએ તો ટ્વિન મેટર શોકેસ 100 વર્ષનું ભવ્ય પ્રદર્શન. સાઉથર્ન ડેલ્ટા અક્વેરિડ્સ અને આલ્ફા કેપ્રિકોર્નિડ્સ નામના મટીરિયલ શાવર્સ આજે જોવા મળશે. દર કલાકે 25 તૂટી પડતી તારાઓ દેખાશે. આકાશ જેવું પસંદ કરનારા માટે ખાસ અવસર. કોલકમ ઇન્ડિયા સ્નેપડ્રેગન ઓટો ડે. નવી દિલ્હી ખાતે કોલકોમ ઇન્ડિયા દ્વારા સ્નેપડ્રેગન ઓટો ડે આયોજિત. કનેક્ટેડ કાર્સ, 2VX કોમ્યુનિકેશન, એડેસ ટેકનોલોજી પર ભાર. આ ઇવેન્ટ ઓટો રીચ માટે ભારતની પ્રથમ મોટી પહેલ. હવે અહીંયા આપણે પ્રશ્નોત્તરી જે ઉપરોક્ત મુજબ પ્રશ્નોપત્રી આપણે કરીએ. નિસર સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભૂકંપ અને પર્યાવરણની મોનિટરિંગ. સેકન્ડ છે DGCA દ્વારા એર ઇન્ડિયામાં કેટલી સુરક્ષા ખામીઓ દર્શાવવામાં આવી? તો તેમાં ટોટલ 51 ખામી દર્શાવવામાં આવી. ફ્લાઇટ તાલીમ, સાધન, સ્વચ્છતા, સ્ટાફ મેનેજમેન્ટ ખામીઓ જોવા મળી હતી. ત્રીજો ઓપ્શન છે સ્નેપડ્રેગન ઓટો ડે કયા શહેરમાં યોજાયું? તો તે નવી દિલ્હી ખાતે યોજાયું હતું. કોલકમ દ્વારા ભારત માટે પ્રથમ ઓટોટેક ઇવેન્ટ આ હતો. એક કલાકમાં ટ્વિન મેટર શાવર્સ દરમિયાન કેટલા તારા તૂટી પડશે? તો આની અંદર 25 તારાઓ તૂટી પડશે. આકાશ સ્પષ્ટ હોય તો મજબૂત નજરે ભવ્ય દ્રશ્ય જોવા મળશે. પાંચમો છે ગુજરાતમાં કયા શહેરમાં DHW ન્યુક્લિયર યુનિટ શરૂ થઈ? તો વાપીની અંદર આ DHW ન્યુક્લિયર યુનિટ શરૂ થઈ છે. તેમાં ઇન્ડિયા દ્વારા દેશની પ્રથમ ખાનગી DHA યુનિટ સ્થાપિત. તો આજનું કરંટ અફેર અહીંયા સમાપ્ત થાય છે.